16 જૂન 2024ના રોજ યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા જે છે એનું આયોજન કરવામાં આવેલું હતું. યુપીએસસી જે આઈપીએસ આઈએફએસ એની જે પરીક્ષા જે છે એની પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. તો આજે આપણે આ જે પ્રિલિમ્સ પેપર જે છે એનું સોલ્યુશન, ડિટેલ્ડ સોલ્યુશન, વિગતવાર જે સમાધાન જે છે એ જોવાની કોશિશ કરીશું. તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે જે છે એ પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને જૂના પ્રશ્નપત્રો જે છે એ કેટલા મહત્ત્વના હોય છે. અને મેં તો આની પહેલાં પણ ઘણા બધા વિડીયોની અંદર તમને કીધેલું છે કે કોઈ પણ પરીક્ષા હોય, ભારતની કોઈ પણ પરીક્ષા હોય, એ દરેક પરીક્ષા જે છે એના પેપરના પ્રશ્નો જે છે એ તમારી માટે મોસ્ટ આઈએમપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં પણ યુપીએસસી કે જે ભારતની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે, તો એના પેપર જે છે એના પેપરના પ્રશ્નો એ તો તમારી માટે ખૂબ જ કામના છે. કારણ કે તમે ગયા વર્ષે જોયેલું હશે કે યુપીએસસીમાં જે પ્રશ્ન પૂછાયેલા હતા એ જ પ્રશ્ન બેઠા તલાટીની અંદર અને જુનિયર ક્લાર્કની અંદર જે છે એ બેઠા પૂછેલા હતા અને એના કારણે ઘણા બધા લોકોને ફાયદો થયો હતો. ઇન શોર્ટ વાત કરીએ તો મેં તમને કીધેલું છે કે આખા ભારતની અંદર જેટલી પણ પરીક્ષા લેવાય છે એ બધાના પેપર જે છે એ તમારે સોલ્વ કરવા જોઈએ, એના પ્રશ્ન જે છે એ જોવા જોઈએ. એનાથી તમને જે છે કે ઇન્સાઇટ્સ મળશે કે કેવા પ્રશ્નો પૂછાય, કેવી રીતે પૂછાય ને એ બધી વસ્તુ. તમને અમુક લોકોને એવું લાગે કે હું ગાંડો થઈ ગયો છે, આખા ભારતમાં જે પેપર પૂછાતા હોય એ કઈ રીતે વાંચવાનું, ઓલું પેલું કંઈ ખબર નથી પડતી, બરાબર. પણ એવું ન હોય. એક બુક આવે છે ઘટનાચક્ર નામની બુક જે છે, આ બુક જ એના આધારે બનાવવામાં આવે છે કે સમગ્ર ભારતની અંદર જેટલી પરીક્ષા લેવામાં આવેલી હોય એ બધાના વિષય વાઇઝ બુકનું કમ્પાઇલેશન જે છે કરેલું હોય છે. હિસ્ટ્રી તો કે હિસ્ટ્રીમાં આખા ભારતમાં જેટલી પરીક્ષા હોય તો એના પ્રશ્ન એવું બધું પૂછેલું હોય, તો આ બુક તમે પરચેસ કરી શકો છો. બીજું, તમે જૂના પ્રશ્નપત્ર જે છે એનું સોલ્યુશન, એની આન્સર કીને સોલ્વ કરો એટલે તમને એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક વિશે ખ્યાલ આવે. એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક શું છે? તો આ એક એવો નવો કોન્સેપ્ટ છે જે મેં ઈજાદ કરેલો છે અને મેં તમને સમજાવેલું છે કે એક્ઝામિનરનો અમુક ફેવરિટ ટોપિક હોય કે જેમાંથી એ વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે. તમે જ્યારે પેપર સોલ્વ કરો, ક્વેશ્ચન પેપર જોવો એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક શું છે. બીજું, જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો ફાયદો એ પણ છે કે અમુક ઓપ્શન તમને જોઈને જ ખબર પડી જાય કે આ જવાબ આવતો હશે, બરાબર. તો એ જ રીતે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આ યુપીએસસીનું પેપર સોલ્વ કરીશું. બાકી ઓલરેડી મેં બીજા પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે કે શું વાંચવું, શું ન વાંચવું, કેવી રીતે ટીક કરવા, તુક્કા કેવી રીતે મારવા, એ બધાના પણ વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. તો આજે આપણે યુપીએસસીનું પેપર જે સોલ્વ કરી રહ્યા છીએ તો એમાં સૌથી પહેલો જે છે એ પોલિટી એટલે કે બંધારણ, રાજ્ય વ્યવસ્થા આપણે જેને કહીએ એના સંબંધિત ક્વેશ્ચન જે છે એ જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિલિમિટેશન કમિશન ઉપર, પોલિટી ઉપર. હવે જો ડિલિમિટેશન કમિશન જે છે એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રશ્ન અહીંયા એવો પૂછેલો છે કે 2023 સુધી, ડિસેમ્બર 2023 સુધી ભારતની અંદર જે છે એ ડિલિમિટેશન કમિશનની રચના, કોન્સ્ટિટ્યુટ કેટલી વાર રચના જે છે એ કરવામાં આવેલી છે. ડિલિમિટેશન કમિશન એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. ગયા વર્ષે 2023ની અંદર જીપીએસસીની મેઇન્સ પરીક્ષા લેવામાં આવેલી હતી, એની અંદર 15 માર્કનો પ્રશ્ન પૂછી લીધો હતો. હવે તમે વિચાર લો કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ડિલિમિટેશન કમિશન કે એ કેવો ટોપિક કે જેમાંથી ડાયરેક્ટ તમને 15 માર્કનો પ્રશ્ન મળી જાય. તો મતલબ મેં તમને કીધું કે જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો ફાયદો શું છે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક મળી જાય. તો આ ટોપિક વારંવાર પૂછાતો હોય છે. તો 2023 સુધીમાં અત્યાર સુધી કેટલી વાર ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવેલા છે? તો 4 વાર બનાવવામાં આવેલા છે. આને યાદ રાખવાની મેં શું ટ્રીક બનાવેલી છે તો કે પહેલાં ક્યારે બન્યું? તો કે 1952માં. પહેલાં 52માં બન્યું, પછી 62માં બન્યું, પછી 72માં બન્યું અને પછી 2002માં બન્યું. મેં આવી ટ્રીક જે છે એ બનાવેલી છે. હકીકતમાં એવી રીતે નથી બનેલા. તો ક્યારે બનેલા છે? તો કે પહેલાં 52માં બન્યું, પછી 62માં બન્યું, પછી 72માં બન્યું અને પછી 2002માં બન્યું. હકીકતમાં 52, 63, 73 અને 2 એવી રીતે બનેલું છે. પરંતુ મેં તમને એક્ટના આધારે કીધું એટલે મેં એવી રીતે યાદ રાખેલું કે 52માં, 62માં, 72માં અને પછી 2002માં આવી રીતે બનાવવામાં આવેલું છે. ડિલિમિટેશન કમિશન જે છે એ બહુ ખતરનાક બોડી છે, મોસ્ટ પાવરફુલ બોડી છે. આમાં જે છે સુપ્રીમ કોર્ટના જજ જે છે એ પણ આના સભ્ય જે છે એ હોય છે. આની અંદર જે ચીફ ઇલેક્શન કમિશનર જે ભારતનું જે ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ એના જે હેડ જે છે એ પણ આના સભ્ય જે છે એ રહેલા હોય છે. આને પરિસીમન આયોગ જે છે એ કહેવામાં આવે છે. આનું મુખ્ય કાર્ય શું છે? તો આનું મુખ્ય કાર્ય જે છે એ લોકસભા અને રાજ્યની જે વિધાનસભા હોય એની જે ચૂંટણીઓ થતી હોય તો એની માટે કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાર ક્ષેત્ર જે છે એ નિર્ધારિત કરવાનું. એટલે કે કોઈ પર્ટિક્યુલર સીટ જે છે તો એ સીટની અંદર કેટલી વસ્તી જે છે એ આવશે એની માટેનું જે છે એ નક્કી કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આ એટલા માટે કે વન વોટ વન વેલ્યુ જળવાઈ રહે, વન વેલ્યુ જળવાઈ રહે સમગ્ર ભારતની અંદર, એની માટે આ જે છે આયોજન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે જે વિસ્તારમાં રહેતા હશો તો ત્યાં જે છે એનું વિધાનસભા ક્ષેત્ર હશે અથવા લોકસભા ક્ષેત્ર હશે, એનો કંઈક નંબર હશે, જેમ કે 72 નંબર, જેમ કે 63 નંબર. તો એ જે સીટ જે છે એ સીટ, તો એ સીટની અંદર કેટલા લોકો મત આપી શકશે એ નક્કી કરવાનું કામ જે છે એ આ ડિલિમિટેશન કમિશન જે છે કરે. ડિલિમિટેશન કમિશન એટલી પાવરફુલ બોડી છે કે ડિલિમિટેશન કમિશન દ્વારા એકવાર મતદાર ક્ષેત્ર નક્કી કરવામાં આવે, પોતાનો રિપોર્ટ ને રિસર્ચને જે વસ્તુ જે છે તૈયાર કરવામાં આવે એ એટલી ખતરનાક હોય છે કે પછી એને સુપ્રીમ કોર્ટની અંદર પણ પડકારી શકાય
તાકાતી નથી. તો આ ડિલિમિટેશન કમિશન જે છે એ એટલું જોરદાર છે. અત્યાર સુધીમાં 4 વાર બનાવવામાં આવેલું છે. મેં તમને કીધું ડિલિમિટેશન કમિશનમાં શું કરવામાં આવે તો કે પરિસીમન આયોગ, મતદાર ક્ષેત્ર, કોન્સ્ટિટ્યુઅન્સી જે છે લોકસભાની અને વિધાનસભાની કે કયા એરિયાની અંદર કેટલી સીટ આવશે, વસ્તીના આધારે જે છે એની ગણતરી એ બધું જે છે કરવામાં આવે. તો હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કે આ બધું જે છે કરવામાં આવે છે. તો આની માટે મેઇન શું જરૂરી છે તો કે વસ્તી ગણતરી કરેલી હોય એના આધારે આ બધું કરવામાં આવે. અહીંયા તમે એક સાદો કોન્સેપ્ટ પણ યાદ રાખો. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એસસી માટે કોઈ સીટ જે છે રિઝર્વ રાખવી છે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર અથવા વિધાનસભાની અંદર. તો હવે આ એસસી માટે સીટ રિઝર્વ ક્યાં રાખવાની? કોઈ એવી જગ્યાએ તો રખાય નહીં કે જ્યાં એસસીની પોપ્યુલેશન જ નથી. કોઈ એસસીની પોપ્યુલેશન જ માની લો કે 0 છે તો ત્યાં તો રખાય નહીં. તો એટલા માટે ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવ્યું છે કે વસ્તીના આધારે કઈ સીટ રાખવાની, કેટલી સીટ રાખવાની. કે ફોર એક્ઝામ્પલ અમુક વાર એવું પણ બની જાય કે માની લો કે અહીંયા 10 લાખની વસ્તી છે, અહીંયા 10 લાખની વસ્તીમાં એક સીટ આપી દીધી લોકસભાની, અને માની લો કે અહીંયા 1 લાખની પોપ્યુલેશન છે, 1 લાખની વસ્તી છે, ત્યાં પણ એક સીટ આપી દીધી. તો 1 વોટ 1 વેલ્યુ જે છે એ થઈ શકે નહીં. તો આ બધું વ્યવસ્થિત પોપ્યુલેશન, વસ્તી અને સીટ બરાબર યોગ્ય માત્રાની અંદર વહેંચણી થઈ શકે એની માટે ડિલિમિટેશન કમિશન કામ કરતું હોય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે બંધારણની 8મી અનુસૂચિમાંથી 8th શેડ્યુલ. 71મો બંધારણીય સુધારો કરેલો હતો 1992ની અંદર 8મી અનુસૂચિની અંદર. તો એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી કઈ ભાષા જે છે એ 71મા બંધારણીય સુધારા અંતર્ગત કરેલી હતી. હકીકતમાં યુપીએસસી માટે આ પ્રશ્ન જે છે એ સહેલો કહેવાય, કારણ કે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે અને જનરલી જે ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય એની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય. પણ આપણે જોઈ લઈએ કે 71મા બંધારણીય સુધારામાં કઈ ભાષા ઉમેરેલી હતી. તો કોંકણી, મણિપુરી અને નેપાળી આ 3 ભાષા જે છે એ ઉમેરેલી હતી. મૈથિલી તો લેટ એની પછી ઘણા વર્ષો પછી જે છે એ ઉમેરેલી હતી. 8મી અનુસૂચિ જે છે એ ભાષાઓ સાથે જોડાયેલી છે. એવી રીતે યાદ રાખી શકાય કે આ ભ 8મી અને ભ એટલે કે ભાષા એની સાથે જોડાયેલું છે. કેટલી ભાષા છે બંધારણમાં માન્ય બંધારણીય ભાષાઓ કેટલી છે એ પણ ખબર હોવી જોઈએ. બંધારણીય ભાષા કઈ નથી એ પણ ખબર હોવી જોઈએ. ઇંગ્લિશ જે છે એ બંધારણીય ભાષા નથી. બંધારણની જે 8મી અનુસૂચિ જે છે એમાં ઇંગ્લિશનો ઉલ્લેખ છે નહીં. પરંતુ તેમ છતાં પણ ઘણા બધા રાજ્યોની રાજ્ય ભાષા જે છે એ ઇંગ્લિશ હોય છે. જેમ કે નાગાલેન્ડની રાજ્ય ભાષા જે છે એ ઇંગ્લિશ છે. તો આવા વિધાનો જે છે એ પૂછાઈ જતા હોય. જેમ કે વિધાન એવું પૂછી લેશે કે બંધારણની 8મી અનુસૂચિની અંદર ઇંગ્લિશનો સમાવેશ થાય છે, તો કે ખોટું નથી થતો. રાજસ્થાનીનો સમાવેશ પણ નથી થતું. ઓલરેડી આવા વિધાન પૂછેલા છે કે ઇંગ્લિશ અને રાજસ્થાનીનો સમાવેશ થાય છે, તો કે નથી થતા. બીજું અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછી લે કે આ જે બંધારણમાં જે માન્ય ભાષા જે છે, બંધારણમાં જે 22 ભાષા આપેલી છે, આ 22 ભાષા જે છે, આ 22 ભાષાનો તે સ્ટેટ લેંગ્વેજ એટલે કે રાજ્ય ભાષા જે છે એ તરીકે ઉપયોગ થઈ શકે, અથવા રાજ્યનું જે કામકાજ થતું હોય એડમિનિસ્ટ્રેશન એમાં આ 22 ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ 22માંથી જ એક ભાષા હોવી જોઈએ. તો એવું પણ જરૂરી નથી. કેમ? કારણ કે મેં અત્યારે જ કીધું કે ઇંગ્લિશ ભાષા એની અંદર નથી આપેલી. તેમ છતાં પણ નાગાલેન્ડની રાજ્ય ભાષા જે છે એ તો ઇંગ્લિશ છે. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. બરાબર. 71મા બંધારણીય સુધારાની અંદર કોંકણી, મણિપુરી અને નેપાળી 3 ભાષા જે છે એ ઉમેરવામાં આવેલી હતી. અને આ જે મૈથિલી ભાષા જે છે એ તો 92મા બંધારણીય સુધારાની અંતર્ગત જે છે એ ઉમેરેલી હતી. મૂળ બંધારણ હતું જે મૂળ બંધારણ, તો મૂળ બંધારણની અંદર 8મી અનુસૂચિની અંદર માત્ર 14 ભાષા હતી. 14 ભાષા હતી અને ધીમે ધીમે જે છે એ ભાષા ઉમેરાતી ગઈ અને અત્યારે એની અંદર ટોટલ જે છે એ 22 ભાષાઓ જોવા મળે છે. અનુસૂચિની સાથે સાથે આપણે જોઈએ કે કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ જે અનુચ્છેદ આપેલા છે, તો એની અંદર ભાષાની વાત ક્યાં કરવામાં આવી છે. તો બંધારણની અંદર જે અનુચ્છેદ 344 1 થી તો 351 જે છે, 344 થી તે 351 એમાં ભાષા લેંગ્વેજીસની વાત જે છે એ કરવામાં આવી છે. આર્ટિકલ 351 351 એવું કરે છે કે ભારત સરકાર જે છે એ ઓફિશિયલ લેંગ્વેજ તરીકે હિન્દી ભાષાને જે છે એ પ્રમોટ કરશે. જો અહીંયા બીજી મોસ્ટ આઈમ્પી વસ્તુ, એવું કંઈ નથી લખેલું કે હિન્દી જે છે આપણી નેશનલ લેંગ્વેજ છે. અહીંયા જો તમારે એ પણ સમજવાનું છે કે અનુચ્છેદ 351 શું કહે છે કે ફોકસીસ ઓન પ્રમોટિંગ ધ યુઝ ઓફ હિન્દી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઝ અ ઓફિશિયલ લેંગ્વેજ. એટલે કે હિન્દી ભાષાને ઓફિશિયલ લેંગ્વેજ તરીકે પ્રમોટ કરવા માટે ભારત સરકાર જે છે એ વધુ અને વધુ પ્રયત્ન કરશે. અહીંયા મોસ્ટ આઈમ્પી વસ્તુ કે ભારતની નેશનલ લેંગ્વેજ કઈ છે, રાષ્ટ્રીય ભાષા કઈ છે, તો ભારતની રાષ્ટ્રીય ભાષા એ કંઈ છે જ નહીં. એક પણ ભાષા ભારતની રાષ્ટ્રીય ભાષા છે નહીં. હિન્દી શું છે તો કે હિન્દી જે છે એ ભારતની ઓફિશિયલ લેંગ્વેજ છે, ઓફિશિયલ લેંગ્વેજ છે. બીજી વાત કરી, હિન્દી ઓફિશિયલ લેંગ્વેજ છે, પણ એવું નથી કે ખાલી હિન્દી જ ઓફિશિયલ લેંગ્વેજ છે. સાથે સાથે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ એ પણ ઓફિશિયલ લેંગ્વેજ છે. ઇંગ્લિશ પણ તો કે ભારતની ઓફિશિયલ લેંગ્વેજ કઈ કઈ તો કે હિન્દી અને ઇંગ્લિશ બંને છે. બીજું, ઇંગ્લિશ જે છે એ શું 8મી અનુસૂચિની અંદર આપેલી છે તો કે ના, નથી આપેલી. ઇંગ્લિશ જે છે એ શું બંધારણની 8મી અનુસૂચિમાં આવેલી બંધારણીય ભાષા છે તો કે ના, કોન્સ્ટિટ્યુશનલ લેંગ્વેજ નથી. નેશનલ લેંગ્વેજ છે તો કે ના, નેશનલ લેંગ્વેજ નથી, પરંતુ ઓફિશિયલ લેંગ્વેજ છે, ઓફિશિયલ લેંગ્વેજ. તો આ શબ્દોની જે માયાજાળ જે છે એ પણ તમારે યાદ રાખવાની છે.
આગળનો પ્રશ્ન આપેલો છે કે અહીંયા પાર્ટી આપેલા છે અને એના લીડર સભ્યો જે છે એના નામ આપેલા છે. ભારતીય જનસંઘ, તો ભારતીય જનસંઘ જે છે એની સાથે જોડાયેલા છે આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. બિલકુલ સાચી વાત છે. સોશિયાલિસ્ટ પાર્ટી અહીંયા આપેલું છે સી રાજગોપાલાચારી. હવે જો અહીંયા તમને થોડો કેરેક્ટરિસ્ટિક ખબર હોય તો પણ ખબર હોય છે. સોશિયાલિસ્ટિક થાય એટલે કે સમાજવાદી, જ્યારે સી રાજગોપાલાચારી જે છે એ થોડા ઘણા કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી વિચારધારાના વ્યક્તિ હતા. તો આ તો એની સ્થાપના કરી ન શકે. તો બીજું જે છે એ ખોટું છે. હકીકતમાં સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના જે છે એ આચાર્ય નરેન્દ્ર દેવે કરેલી હતી. સોશિયાલિસ્ટ સમાજવાદી પાર્ટી તો કે આચાર્ય નરેન્દ્ર દેવે કરેલી હતી. નરેન્દ્ર દેવે. કોંગ્રેસ ફોર ડેમોક્રેસી, તો કોંગ્રેસ ફોર ડેમોક્રેસીની સ્થાપના જગજીવન રામે કરેલી હતી. એ વાત સાચી છે. અને સ્વતંત્રતા પાર્ટી, આ સ્વતંત્રતા પાર્ટીની સ્થાપના જે છે એ સી રાજગોપાલાચારીએ કરેલી હતી. હકીકતમાં આ બધાની સ્થાપના નહીં પરંતુ એની સાથે જોડાયેલા લીડર હતા. એની સ્થાપના કરેલી હતી એવું નહીં પરંતુ એની સાથે જોડાયેલા લીડર એના જે છે લીડર હતા આ લોકો. આગળનો પ્રશ્ન છે પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણના કેટલા ભાગ છે? તો બંધારણના જેટલા ભાગ જે છે એની ઉપર પણ વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. આ પણ ક્લાસ 3 લેવલનો પ્રશ્ન કહેવાય કે કયા ભાગમાં શું વસ્તુ આપેલી છે એ પ્રશ્ન પૂછે છે. ભાગ 9A ની અંદર જે છે મ્યુનિસિપાલિટીની વાત કરવામાં આવેલી છે. તો વાત બિલકુલ સાચી છે. 9A ની અંદર જે છે મ્યુનિસિપાલિટીની વાત કરવામાં છે. ઇમરજન્સી પ્રોવિઝન, કટોકટીના પ્રાવધાન જે છે એ 18 નંબરના ભાગની અંદર આપવામાં આવે છે. ભાગ 18 ની અંદર. તો એ વાત પણ સાચી છે. વાત કરીએ કે બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે. અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણમાં જે સુધારો કરવામાં આવે છે તો એ ભાગ 20 ની અંદર આપવામાં આવેલું છે. તો એ વાત પણ સાચી છે. ટૂંકમાં ત્રણેય વિધાન જે છે એ સાચા છે. આપણે આ જે ભાગ 9A જે છે તો એ મૂળ બંધારણની અંદર હતો નહીં, મૂળ બંધારણની અંદર નહોતો, પરંતુ જે 74મો બંધારણીય સુધારો કરેલો હતો 1992ની અંદર, એના અંતર્ગત આ જે 9A ભાગ જે છે એ એની અંદર ઉમેરવામાં આવ્યો હતો. અને અર્બન લેવલની અંદર શહેરી જે રાજ્ય વ્યવસ્થા જે છે, જેવી રીતે પંચાયતી રાજ, આ એક રીતનું પંચાયતી રાજ જ છે, પરંતુ શહેર માટેનું પંચાયતી રાજ જે છે એ મ્યુનિસિપાલિટી એ આ 9A ની અંદર આપવામાં આવ્યું છે. આપણે કટોકટી, ઇમરજન્સીની વાત કરીએ તો ઇમરજન્સીનું પ્રોવિઝન જે છે આપણે જર્મની પાસેથી ઉધાર જે છે એ લીધેલું છે. અને જે આ બંધારણમાં સુધારા માટેનું 20મા નંબરના ભાગની અંદર આપેલું છે તો એ અનુચ્છેદ 368ની અંદર જે છે એ આપેલું છે. આગળનો પ્રશ્ન જે છે એ યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટની સંબંધિત છે. આપણે વાત કરીએ કે ભારતીય બંધારણની જે 7મી અનુસૂચિ જે છે, 7મી અનુસૂચિ, એની અંદર 3 ભાગ આપવામાં આવેલા છે. સ્ટેટ લિસ્ટ એટલે કે રાજ્ય યાદી, યુનિયન લિસ્ટ એટલે કે કેન્દ્ર યાદી અને કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી. તો એના સંબંધિત પ્રશ્ન છે. પહેલું એવું કહે છે કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ એટલે કે આંતરરાજ્ય વ્યાપાર અને કોમર્સ, ટ્રેડ એન્ડ કોમર્સ, આ જે છે સ્ટેટ સબ્જેક્ટ છે. તો એ વિધાન ખોટું છે. એક તમે ટ્રીક યાદ રાખી લો. ઇન્ટરસ્ટેટ માટેની કોઈ પણ વસ્તુ હોય, આંતરરાજ્ય વ્યાપાર હોય, આંતરરાજ્ય માઇગ્રેશન હોય, આંતરરાજ્ય ક્વોરન્ટાઇન હોય, આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ સંબંધિત કોઈ પણ વસ્તુ હોય તો એ તમામ વસ્તુ યુનિયન લિસ્ટની અંદર આવે છે. આંતરરાજ્ય બાબતની કોઈ પણ વસ્તુ હોય તો ઇન્ટરસ્ટેટ ટ્રેડ એન્ડ કોમર્સ એ સ્ટેટ લિસ્ટ છે. બરાબર, એ સ્ટેટ લિસ્ટ છે. તો એ વિધાન ખોટું થશે કારણ કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ એ કયું તો કે યુનિયન લિસ્ટ છે, કેન્દ્ર યાદીમાં આવે છે. ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન એ કયું છે તો કે આ બીજું વિધાન ખોટું પડી જશે કારણ કે એ યુનિયન લિસ્ટની અંદર આવે છે. ઇન્ટરસ્ટેટ ક્વોરન્ટાઇન એ યુનિયન લિસ્ટની અંદર આવે છે તો એ વિધાન ત્રીજું સાચું પડશે. કોર્પોરેશન ટેક્સ જે છે એ સ્ટેટ લિસ્ટ છે એ તો એ ખોટું છે કારણ કે કોર્પોરેશન ટેક્સ જે છે એ પણ યુનિયન લિસ્ટની અંદર આવે છે. ઇન શોર્ટ તમે ટ્રીક યાદ રાખો કે ઇન્ટરસ્ટેટવાળું બધું જે છે એ યુનિયન લિસ્ટની અંદર આવતું હોય છે. આપણે વાત કરીએ તો જે યુનિયન લિસ્ટ જે છે, યુનિયન લિસ્ટ એની અંદર 97 જેટલા વિષય જે છે એ નાખવામાં આવેલા છે. બીજી વાત કરીએ કે જે રાજ્ય યાદી જે છે, સ્ટેટ લિસ્ટ એની અંદર 61 જેટલા વિષયો જે છે એ નાખવામાં આવેલા છે. આપણે વાત કરી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો આજે કેન્દ્ર યાદી હોય એમાં કેન્દ્ર કાનૂન બનાવી શકે, રાજ્ય યાદી હોય એમાં રાજ્ય કાનૂન બનાવી શકે અને સમવર્તી યાદી હોય તો એની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને જે છે એ કાનૂન બનાવી શકે. પરંતુ જો કેન્દ્રએ કાનૂન બનાવેલો છે તો રાજ્યનો કાનૂન ચાલશે નહીં. એ જો આ પણ તમે કોન્કરન્ટ લિસ્ટ વિશે યાદ રાખો. કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી છે. તો સમવર્તી યાદીમાં કેવું હોય કે માની લો કે કેન્દ્રએ કાયદો બનાવેલો છે તો રાજ્યનો કાયદો ચાલશે નહીં, રાજ્યનો કાયદો નહીં ચાલે. પરંતુ જો રાજ્ય જે છે, રાજ્ય એ પ્રેસિડેન્ટ પાસેથી પરવાનગી લઈ લીધેલી છે તો ચાલશે, પરવાનગી લઈ લીધેલી હશે તો ચાલશે. બરાબર, તો આ કોન્સેપ્ટ જે છે એ તમારે યાદ રાખવાના હોય છે. અને બાકી વાત કરીએ કે અમુક એવા વિષય હોય કે જ્યાં 3માંથી એકેય યાદીમાં નથી, તો 3માંથી એકેય યાદીમાં નથી એને કહેવાય અવશિષ્ટ વિષયો અથવા તો રેસિડ્યુઅર સબ્જેક્ટ. તો આ જે બાકીની યાદી જે છે એની અંદર કાનૂન બનાવવાની સત્તા કોની પાસે છે? તો એની અંદર કાનૂન બનાવવાની સત્તા ભારતની અંદર યુનિયન એટલે કે કેન્દ્ર પાસે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે સાયબર ટેકનોલોજી જે છે તો એ તો આ 3માંથી એકેયની અંદર નથી, તો એની ઉપર કાનૂન કોણ બનાવશે? યુનિયન એટલે કે રાજ્ય બનાવશે. કેનેડાની અંદર પણ સેમ જ વસ્તુ છે, પરંતુ અમેરિકાની અંદર આવું નથી. અમેરિકાની અંદર જે રેસિડ્યુઅર સબ્જેક્ટ જે છે, રેસિડ્યુ સબ્જેક્ટ, એની ઉપર કાનૂન બનાવવાની શક્તિ જે છે એ રાજ્યને છે. એ કોને આપેલી છે? એ રાજ્ય આદિને આપેલી છે. અને એટલે તો
અમેરિકા કેવું છે તો અમેરિકાની અંદર જે છે અમેરિકાની અંદર એ રાજ્ય જે છે રાજ્ય મજબૂત છે, જ્યારે ભારતની અંદર રેસિડ્યુ સબ્જેક્ટ જે છે રેસિડ્યુ સબ્જેક્ટ એની ઉપર કાયદો બનાવવાની શક્તિ કોને છે? યુનિયન એટલે કે કેન્દ્રને. એટલે તો ભારત કેવું છે તો કે ભારતની અંદર કેન્દ્ર મજબૂત છે, એટલે તો ભારતને ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવે છે કે ભારત સમવાય તંત્ર ધરાવે છે, ભારત ક્વાસી ફેડરલ છે, બરાબર. કેવું છે? ક્વાસી ફેડરલ. આપણે કે યુનિયન, આપણે ક્વાસી ફેડરલ છીએ, આપણે કેવું છે તો કે મજબૂત સંઘ ધરાવતું સમવાય તંત્ર ધરાવે છે. આપણો જે સંઘ જે છે, આપણું કેન્દ્ર જે છે એ મજબૂત બનાવવામાં આવે છે, એટલે તો ઘણા બધા મજબૂત પાવર જે છે, મજબૂત સત્તાઓ એ કેન્દ્રને આપવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન એકદમ સહેલો પૂછેલો હતો કે બંધારણના કયા અનુચ્છેદમાં રાઇટ ટુ પ્રાઇવસી નિજતાના અધિકાર વિશે વાત કરેલી છે? તો આર્ટિકલ 21 અનુચ્છેદ 21ની અંદર આ નિજતાના અધિકારની વાત કરેલી છે, રાઇટ ટુ પ્રાઇવસી. સુપ્રીમ કોર્ટનો એક કેસ હતો, કેસ પુટ્ટાસ્વામીનો કેસ. તો આ પુટ્ટાસ્વામીના કેસની અંદર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું હતું અને કીધેલું હતું કે અનુચ્છેદ 21 અંતર્ગત આ રાઇટ ટુ પ્રાઇવસી નિજતાનો અધિકાર જે છે એ નિહિત થયેલો છે. આપણે પ્રાઇવસીની વાત કરીએ તો અત્યારે તાજેતરના ડિજિટલ ઇરાની અંદર, ડિજિટલ યુગની અંદર, સોશિયલ મીડિયા અને સાયબરના યુગની અંદર જે છે એ પ્રાઇવસી સામે સૌથી મોટો પડકાર પણ રહેલો છે, કારણ કે મોટી મોટી કંપની છે, એમેઝોનને, એપલને, મેટાને, ગૂગલને, માઇક્રોસોફ્ટને, યાહૂને, આજે ફેસબુકને એ બધા, તો એ બધા લોકો તો આપણો ડેટા જે છે એ છુપાઈ અને લેતા હોય છે, અથવા તો અમુક એમને એમ પણ લઈ લેતા હોય છે, આપણને જાણ કરીને પણ રહેતા હોય છે. તો હકીકતમાં આપણી પ્રાઇવસી જે છે એને ખતરો ઊભો થતો હોય છે, અને તાજેતરમાં આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો એ પણ વધુને વધુ આપણી પ્રાઇવસી સામે ખતરો ઊભો થતા હોય છે, ખાસ કરીને આ એલેક્સા ને એ બધા. તો પ્રાઇવસી ઉપર ગમે ત્યારે તમારે યાદ રાખવાનું કે પ્રાઇવસી અને એની સામે એક પ્રાઇવસી છે, તો એની સામે તરત એની સામે કોણ હોય તો આ બધી ડિજિટલ કંપનીઓ, સાયબરવાળી જેટલી કંપની, મોટી ટેકનોલોજીકલ કંપનીઓ. આગળનો બીજો પ્રશ્ન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS ઉપર જે છે એ પૂછેલો છે. 3 વિધાન આપેલા છે, સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે પરમેનન્ટ ચેરમેન ઓફ ચીફ ઓફ સ્ટાફ કમિટી, આજે CSC જે છે, ચીફ ઓફ સ્ટાફ કમિટી જે છે, ચીફ ઓફ સ્ટાફ કમિટી, એના પરમેનન્ટ ચેરમેન જે છે એ CDS હશે. તો એ વાત બિલકુલ સાચી છે. એક કમિટી બનાવવામાં આવે છે ચીફ ઓફ સ્ટાફ કમિટી, જે ત્રણેય અલગ અલગ સેના જે છે, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેયના સ્ટાફની કમિટીના જે ચીફ હશે એ કોણ રહેશે? એ CDS રહેશે. એ વાત બિલકુલ સાચી છે. ત્રીજા નંબરનું શું કહે છે કે પ્રિન્સિપાલ મિલિટરી એડવાઇઝર ટુ ડિફેન્સ મિનિસ્ટર ટુ ઓલ ટ્રાય સર્વિસ મેટર. આ CDSની પોસ્ટ શા માટે બનાવવામાં આવી હતી? આ પોસ્ટ એટલા માટે બનાવવામાં આવેલી હતી કે ત્રણેય સેનાની વચ્ચે જે છે એ કોઓર્ડિનેશન, સંકલન થઈ શકે એટલા માટે. ફોર એક્ઝામ્પલ સમજો કે એરફોર્સ છે, એરફોર્સ પાસે 50 હેલિકોપ્ટર છે, 50 હેલિકોપ્ટર, અને નેવીવાળા એમ કહે કે અમારે હેલિકોપ્ટર જોઈએ છે, બરાબર. તો સંકલન બની શકે એના અંતર્ગત નેવીવાળા જે છે ડાયરેક્ટ એરફોર્સવાળાને હેલિકોપ્ટર વાપરી શકે, એની માટે આ CDSની પોસ્ટ બનાવવામાં આવી છે કે એ સંકલનનું એનું કામ કરે. આ તો હેલિકોપ્ટર મેં તમને ખાલી એક એક્ઝામ્પલ, ઉદાહરણથી સમજાવ્યું. આની સિવાય બીજું પણ ઘણું. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે હોમ મિનિસ્ટર છે, અથવા ડિફેન્સ મિનિસ્ટર છે, અથવા પ્રાઇમ મિનિસ્ટર છે, એને રિપોર્ટિંગ કરવાનું છે કોઈ બાબતે, કોઈ વોર બાબતે, અથવા કોઈ ડખા ચાલી રહ્યા છે એની બાબતે, ટેરરિસ્ટ એક્ટિવિટી કે કંઈ પણ ચાલી રહ્યું છે તો એની બાબતે રિપોર્ટિંગ કરવાનું છે. તો ત્રણેય ચીફ જે છે એ અલગ અલગ રિપોર્ટિંગ કરે. તો એની બદલે એક નવી વસ્તુ કરી કે ભાઈ CDS એક જ વ્યક્તિ જે છે એ તમામનું રિપોર્ટિંગ જે છે એ કરી શકશે, જેના કારણે વધારે કોઓપરેશન અને કોઓર્ડિનેશન થઈ શકે. તો પ્રિન્સિપાલ મિલિટરી એડવાઇઝર ટુ ડિફેન્સ મિનિસ્ટર ઓન ઓલ ટ્રાય સર્વિસ મેટર, ડિફેન્સ મિનિસ્ટર આપણા જે છે, સંરક્ષણ મંત્રી, એને મિલિટરી એડવાઇઝર, એને એડવાઇસ, સલાહ આપવા માટેનું કામ ટ્રાય સર્વિસના મેટરની અંદર CDS કરશે. તો એ વાત બિલકુલ સાચી છે, કારણ કે આ એક કાર્યથી જ તો આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તો CDSની પોસ્ટ બનાવવામાં આવેલી છે. તો એ વાત સાચી છે. બીજા નંબરની વાત કરીએ કે એક્સરસાઇઝ મિલિટરી કમાન્ડ ઓવર ધ 3 સર્વિસ ચીફ, ત્રણેય સર્વિસના ચીફ જે છે, ત્રણેય સર્વિસના ચીફ, એની ઉપર જે છે એ આ મિલિટરી કમાન્ડની એક્સરસાઇઝ કરે છે, મિલિટરી કમાન્ડ દાખવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે સમજો ત્રણેય સર્વિસ ચીફ હોય, મતલબ કે આર્મી, નેવી અને એરફોર્સ. આર્મીના જે છે એ જનરલ હોય, નેવીના જે છે એ એડમિરલ હોય, અને આ જે એરફોર્સ છે એના જે ચીફ માર્શલ હોય, બરાબર. એ બધાની ઉપર જે છે એ બધાની ઉપર મિલિટરી કમાન્ડ દાખવવાનું કામ જે છે એ CDS કરશે. તો એ વિધાન ખોટું છે. કેમ? કારણ કે હવે આ CDSની પોસ્ટ કે એ કંઈ આ ત્રણેયની ઉપર તો છે નહીં, અને માની લો કે એ ત્રણેયની ઉપર બનાવી નાખી તો શું આ ત્રણેય વિરોધ નહીં કરે? આ ત્રણેય તો ઊંચી પોસ્ટ છે, આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેયના હેડ છે, તો એમની સાથે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં સર્જે, એમનો પાવર જે છે ખેંચાઈ જતો એવું નહીં લાગે, એટલે એ આ મિલિટરી કમાન્ડ આપવાનું કામ જે છે એ આ કરશે નહીં, બરાબર. એટલે અને અત્યારે આ વિવાદ પણ ઊભો થયેલો હતો કે CDSની પોસ્ટ જે છે, બરાબર, પણ એ કંઈ આમની ઉપર તો નથી જ તે, તો એ બધાને કમાન્ડ આપવાનું કામ તો એ લોકો જ કરશે. સમજો, આર્મીને કમાન્ડ આપવાનું કામ તો એ આર્મીવાળા કરશે, નેવીવાળાનું નેવી કરશે, એ એરફોર્સવાળાને કમાન્ડ આપવાનું કામ આ કરશે, બરાબર. તો આ કંઈ એની ઉપર છે નહીં, બરાબર. તો આ એક્સરસાઇઝ મિલિટરી કમાન્ડ, તો એ ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ ધરાવતા નથી. ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ તો એ પોતપોતાના જે હેડ હોય એ જ ધરાવે છે. અહીંયા કંઈ CDS કંઈ ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ ધરાવતા નથી.
આગળનો પ્રશ્ન છે લોકસભાની એથિક્સ કમિટી ઉપર. લોકસભાની અંદર અલગ અલગ કમિટી જે છે બનાવવામાં આવેલી છે. તો એથિક્સ કમિટી જે છે એની બાબતે 3 વિધાન આપેલા છે. સાચું કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે શરૂઆતમાં એ એક એડહોક કમિટી હતી. તો એ બિલકુલ સાચી વાત છે. શરૂઆતમાં એ એડહોક કમિટી હતી અને હાલમાં જે છે એ સ્ટેન્ડિંગ કમિટી છે. બીજું એવું કહે છે કે માત્ર અને માત્ર લોકસભાના જે સભ્ય જે છે એ જ તો આની અંદર કમ્પ્લેન્ટ નોંધાવી શકે. આ એથિક્સ કમિટી શું છે? તો એથિક્સ કમિટીની અંતર્ગત લોકસભા કોઈ મેમ્બર કોઈ સભ્ય જે છે એ અનએથિકલ બિહેવિયર કરે છે, એટલે કે ગેરવર્તણૂક કરે છે, ગેરવર્તણૂક, તો એની ફરિયાદ કરવી હોય તો એ આની અંદર ફરિયાદ કરી શકે. બીજું વિધાન એવું કહે છે કે માત્ર લોકસભાના સભ્ય જ આની અંદર કમ્પ્લેન્ટ ફરિયાદ કરી શકે છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે માત્ર લોકસભાના સભ્યો હોય જ નહીં, બીજા પણ આની અંદર ફરિયાદ કરી શકે છે. બીજું એવું કહે છે કે ધીસ કમિટી કેન નોટ ટેક અપ એની મેટર વિચ ઇઝ સબ જ્યુડાઇસ, એટલે કે ન્યાયિક સંબંધિત મેટર જે છે આ લઈ શકતી. તો એ વિધાન જે છે આની અંદર સાચું છે. અને આમે તમે જુઓ કે બીજા નંબરનું એલિમિનેટ કરો, બીજા નંબરનું જેવું તમે એલિમિનેટ કરો તો પણ તમે વિધાન સાચા જવાબ સુધી જે છે એ પહોંચી જાઓ છો. આગળનો પ્રશ્ન છે કે ભારતની જે બંધારણ સભા જે છે, બંધારણ સભા, એના પ્રેસિડેન્ટ જે છે એ કોણ હતા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પરંતુ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પહેલાં એક વ્યક્તિને પ્રોવિઝનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવેલા હતા, એટલે કે કાર્યકારી પ્રમુખ જે છે બનાવવામાં આવેલા હતા. તો ઇન શોર્ટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પહેલાં જે કાર્યકારી જેને પ્રમુખ બનાવવામાં આવેલા હતા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બંધારણ સભાના, એ વ્યક્તિ કોણ હતા? તો એ વ્યક્તિ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એકદમ સહેલો પ્રશ્ન હતો. ક્લાસ 3માં તલાટીમાં, ક્લર્કમાં, એવામાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. આગળનો પ્રશ્ન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદરથી પૂછેલો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નો જે એક્ટ હતો એના સંબંધિત 2 વિધાન આપેલા છે. પહેલાં એવું કીધેલું છે કે 1935ના એક્ટ અંતર્ગત ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાની વાત કરેલી હતી. ઓલ ઇન્ડિયા ફેડરેશન. અને આ જે ઓલ ઇન્ડિયા ફેડરેશન જે છે એ કઈ રીતે બનાવવામાં આવશે? તો કે યુનિયન ઓફ બ્રિટિશ ઇન્ડિયન પ્રોવિન્સીસ એન્ડ પ્રિન્સલી સ્ટેટ, એટલે કે બ્રિટિશ સરકારની હકુમત અંતર્ગતના જે રાજ્યો હતા એ, અને પ્રિન્સલી સ્ટેટ્સ, એટલે કે જે આપણા રાજા રજવાડાઓ હતા એ બંનેને ભેગા કરી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન જે છે એ બનાવવામાં આવશે. આ વાત બિલકુલ એટલે બિલકુલ સાચી છે, કારણ કે 1935ના એક્ટની અંદર એવું કીધેલું હતું કે બ્રિટિશ હકુમત હેઠળના જેટલા પ્રોવિન્સ, જેટલા રાજ્યો જે છે એને ભેગા કરી અને પ્રિન્સલી સ્ટેટ્સ, રાજા રજવાડાઓ જે છે એ બંનેને ભેગા કરી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવામાં આવશે. પરંતુ આમાં એક શરત એ રાખેલી હતી કે આ ઓલ ઇન્ડિયા ફેડરેશન આ બેને ભેગા કરીને બનાવશું, પરંતુ પહેલાં જે પ્રિન્સલી સ્ટેટ્સ છે ને એમાં 50% કરતાં વધુ પ્રિન્સલી સ્ટેટ્સ જે છે એ જો આની અંદર સહમત થશે ને તો જ આ કામ કરશું, નહીંતર કરશું નહીં, કારણ કે આમની સહમતિ લેવી જરૂરી હતી. એટલે આની અંદર જે છે એ એક કન્ડિશન રાખવામાં આવેલી હતી. બીજી વાર આવો પ્રશ્ન પૂછી લે કે આવી કન્ડિશન રાખેલી હતી, બરાબર, તો એ કન્ડિશનવાળું યાદ રાખજો. બીજું વિધાન છે કે ડિફેન્સ અને ફોરેન અફેર્સ જે છે એ ફેડરલ લેજિસ્લેટર અંતર્ગત રાખવામાં આવેલા હતા, એટલે કે ફેડરલ, ટૂંકમાં કેન્દ્ર યાદીવાળી વસ્તુ છે, કેન્દ્ર અંતર્ગત, ફેડરલ અંતર્ગત રાખવામાં આવેલા હતા. તો આ વાત બિલકુલ જે છે એ ખોટી છે, કારણ કે ડિફેન્સ અને ફોરેન જે છે ને આ બંને વસ્તુ એ વાયસરોયે પોતાની પાસે રાખેલા હતા. ડિફેન્સ અને ફોરેન અફેર્સ આ બંને વિષયો જે છે એ વાયસરોયના અંગત અંતર્ગત રાખેલા હતા, બરાબર, એ કોઈને આપેલા ન હતા. એટલે બીજું વિધાન ખોટું છે, માત્ર પહેલું એક સાચું છે. બાકી વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ઉપર મેં અલગ જ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. બંધારણ ઉપર મેં આખી એક સિરીઝ ચલાવેલી છે, તો એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. આગળનો પ્રશ્ન છે ભારતમાં બંધારણમાં જે સુધારો કરવાની શક્તિ છે, સુધારો કરવા માટેની શક્તિ, એની માટેનો આર્ટિકલ અનુચ્છેદ 368 છે. તો પ્રશ્ન એવું પૂછે છે કે અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણની અંદર પાર્લામેન્ટ એટલે કે સંસદ જે છે એ સુધારો કરી શકે છે, પરંતુ એ સુધારો કઈ રીતે કરશે? એડિશનથી, વેરિએશનથી કે રિપીલથી? અહીં તમે સમજો કે અનુચ્છેદ 368 અંતર્ગત જે સુધારો કરવામાં આવે છે તો આ પણ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. EFT એક્ઝામિનરનો આ ફેવરિટ ટોપિક છે. આ જ પેપરની અંદર આપણે બીજો પ્રશ્ન જોયો, 368 બંધારણમાં સુધારો કરવાનો કયા ભાગની અંદર છે? તો કે 20મા નંબરના ભાગની અંદર છે, એ પ્રશ્ન પૂછ્યો. અને અહીંયા ફરીથી પ્રશ્ન પૂછી લીધો કે 368 અંતર્ગત જે સુધારો કરવામાં આવે છે તો એમાં કયા સુધારા કરી શકે? એટલે કે શું પાર્લામેન્ટ, સંસદ બંધારણની અંદર એડિશન, કોઈ વસ્તુ નવી ઉમેરી શકે? તો કે હા ઉમેરી શકે. રિપીલ એટલે કે રદ કરી શકે? તો કે હા રદ કરી શકે. વેરિએશન એની અંદર કંઈક આડા સુધારો વધારો કરી શકે? તો કે હા કરી શકે. ત્રણેય વસ્તુ સાચી છે, તમારે યાદ રાખવાનું. એડિશન કોઈ નવી વસ્તુ ઉમેરી શકે? તો કે હા ઉમેરી લીધી તો છે ને, કે પહેલાં 8 અનુસૂચિ હતી અત્યારે 12 કરી નાખી, બરાબર. પહેલાં જે ભાષા જે છે એ 14 હતી અત્યારે 22 કરી નાખી, બરાબર. તો એડિશન એટલે કે ઉમેરેલું તો છે. રિપીલ કોઈ વસ્તુ દૂર કરી શકે? તો કે હા કરી શકાય. ઘણી બધી વસ્તુ, ઘણી બધી, જેમ કે અનુચ્છેદ 370 એ જ કાઢી નાખી, બરાબર. બીજી પણ ઘણી બધી કલમો જે છે એ કાઢેલી છે, જેમ કે GST લાગુ કરેલું હતું ત્યારે અમુક કલમ, અમુક સેક્શન, અનુચ્છેદ જે છે કાઢેલા હતા. વેરિએશન કોઈ વેરિએશન એની અંદર સુધારો વધારો કરી શકે? તો હા એ પણ ઘણી બધી વાર અર્થઘટન દ્વારા જે છે એ સુધારો વધારો જે છે એ કરેલો છે.
આગળનો પ્રશ્ન જે છે એ મની બિલ સંબંધિત છે. મની બિલ તો આ પણ એક્ઝામિનરનો ફેવરિટ ટોપિક છે. મની બિલ ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. મની બિલ અને ફાઇનાન્સ બિલની વચ્ચેનો તફાવત જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ફાઇનાન્સ બિલ પણ પાછા બે પ્રકારના હોય, ફાઇનાન્સ બિલ 1 અને ફાઇનાન્સ બિલ 2. મની બિલ વિશે અત્યારે આપણે વાત કરીએ. મની બિલ વિશે 4 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે અનુચ્છેદ 109 અંતર્ગત મની બિલના સંબંધિત સ્પેશિયલ પ્રોસિજર, ખાસ પ્રક્રિયા જે છે એ આપેલી છે. ઘણા બધા વ્યક્તિઓને આ વિધાન જે છે એ ખોટું લાગશે, પરંતુ આ વિધાન સાચું છે. ઘણા બધા લોકો, કારણ કે એમને એવું લાગતું હશે કે મની બિલ વિશે તો 110માં કીધેલું છે, તો કે હા બરાબર, બિલકુલ સાચી વાત છે. 110ની અંદર મની બિલની વ્યાખ્યા, ડેફિનેશન આપવામાં આવેલી છે, એની વ્યાખ્યા આપવામાં. જ્યારે 109ની અંદર જે છે એ મની બિલ સંબંધિત જે સ્પેશિયલ પ્રોસિજર, ખાસ પ્રકારની પ્રક્રિયા જે છે એ આપવામાં આવેલી છે. તો પહેલું વિધાન સાચું છે, કારણ કે આ એમ જ કહે છે કે 109ની અંદર મની બિલ સંબંધિત સ્પેશિયલ પ્રોસિજર આપવામાં આવેલી છે, તો એ વિધાન સાચું છે. બીજું એવું કહે છે કે મની બિલ જે છે એ કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યસભાની અંદર જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ શકતું નથી. બરાબર, બિલકુલ સાચી વાત છે, કારણ કે મની બિલ જે છે, મની બિલ એ માત્ર અને માત્ર લોકસભામાં જ તે ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે. પહેલાં એને લોકસભામાં જ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે. બરાબર, તો પહેલું અને બીજું બંને સાચા છે. ત્રીજું જોઈએ, રાજ્યસભા કેન આઈધર અપ્રૂવ ધ બિલ ઓર સજેસ્ટ ચેન્જીસ બટ કેન નોટ રિજેક્ટ ઇટ. રાજ્યસભા જે છે એ આ બિલને અપ્રૂવ કરી શકે છે, એટલે કે મંજૂર કરી શકે છે, અથવા એની અંદર સુધારા સૂચવી શકે છે, પરંતુ તેને રિજેક્ટ કરી શકતી નથી. તો ત્રીજું વિધાન જે છે એ પણ સાચું છે. તમને એવું લાગશે કે રાજ્યસભા જે છે એની અંદર આ જે સુધારા જે છે એ સૂચવી શકે છે, તો હા, રાજ્યસભા જે છે એની અંદર સુધારા સૂચવી શકે છે, પરંતુ આ સુધારા લોકસભાએ માનવાના કે નહીં માનવાના એ લોકસભા ઉપર છે. લોકસભાને સારું લાગે તો માની લે, નો સારું લાગે તો ન માને, પરંતુ એ લોકસભા માટે મેન્ડેટરી, ફરજિયાત નથી. એને નો સારું લાગે તો નો પણ માને. તો ત્રીજું વિધાન પણ સાચું છે. ઇન શોર્ટ વાત કરીએ ને તો મની બિલ અંતર્ગત રાજ્યસભાને એટલા કોઈ ખાસ પાવર મળેલા નથી. મની બિલ અંતર્ગત રાજ્યસભા ખાસમાં ખાસ શું કામ કરી શકે? મની બિલને રાજ્યસભા વધુમાં વધુ 14 દિવસ સુધી રોકી લે. માની લો કે મની બિલ જે છે એ રાજ્યસભા પાસે ગયું અને રાજ્યસભા કાંઈ નથી કરતી, એની ઉપર કોઈ વિચાર જ નથી કરતી, તો 14 દિવસ પછી ઓટોમેટિક એ પાસ થઈ ગયું એવું માની લેવામાં આવશે. તો આ 14 દિવસવાળો પ્રશ્ન જે છે એ પણ પૂછાઈ જશે. તો પહેલા 3 જે છે એ તો ત્રણેય સાચા થઈ ગયા. હવે ચોથું કહીએ કે મની બિલની અંદર જે સુધારા કરવામાં આવે છે, રાજ્યસભા દ્વારા જે સુધારા કરવામાં આવે છે, એ લોકસભાએ એક્સેપ્ટ કરવા પડશે, ફરજિયાત માનવા પડશે. તો એ તો મેં તમને પહેલાં જ ના પાડી દીધી કે મની બિલની અંદર રાજ્યસભા દ્વારા જે કોઈ પણ સુધારા કરવામાં આવે છે એ લોકસભાએ માનવા જરૂરી નથી. તો ચોથું શું પડશે? ખોટું પડશે, અને 1, 2, 3 એ સાચા પડશે. આગળનો પ્રશ્ન પૂછેલો છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ ઉપર. તો કે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ્સ કે જેની રચના નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક્ટ અંતર્ગત કરવામાં આવેલી છે 1971ના, મતલબ કે આ એક સ્ટેચ્યુટરી બોડી છે. તો એની અંદર 2002ની અંદર સુધારો કરવામાં આવેલો હતો. તો એના અંતર્ગત આ નોર્થ ઇસ્ટ કાઉન્સિલ જે બનાવવામાં આવેલી છે એના સભ્યો કયા કયા હોય છે, કયા કયા જે છે એના સભ્યો હોય છે? તો કે કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટેટ, આ નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના જે રાજ્યો જે છે એ રાજ્યના ગવર્નર જે છે એ બધા એના સભ્યો હોય છે. જેટલા પણ રાજ્ય છે એ બધા રાજ્યના ગવર્નર, બધા રાજ્ય એટલે કે નોર્થ ઇસ્ટર્નના જે બધા રાજ્ય, એના ગવર્નર, રાજ્યપાલ એના સભ્યો હોય છે. તો પહેલું વિધાન સાચું છે. એ રાજ્યો જે છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના રાજ્યો, એના ચીફ મિનિસ્ટર, એના મુખ્યમંત્રીઓ જે છે એ પણ એના સભ્યો હોય છે. તો આ વિધાન પણ સાચું છે. રાષ્ટ્રપતિ દ્વારા 3 સભ્યો જે છે એને નોમિનેટ કરવામાં આવે છે, એ પણ આ NEC જે છે એના સભ્યો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. અને હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના ગૃહમંત્રી જે છે એ આના સભ્યો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. હકીકતમાં પહેલા 3 તો સાચા છે જ તે. હવે અહીંયા મોસ્ટ એમ્પી વસ્તુ હું શબ્દોનો ખેલ સમજો. આ ચોથું જે છે ને એને UPSC ખોટું પણ કહી શકે. કઈ રીતે? કારણ કે હોમ મિનિસ્ટર જે છે ને એ એના સભ્ય નથી હોતા, એ તો હકીકતમાં એને હેડ હોય છે, એ તો હકીકતમાં એના અધ્યક્ષ હોય છે. અને આ પ્રશ્ન શું પૂછેલો છે? મેમ્બર્સ. તો UPSC ઘણી બધી વાર આ શબ્દોની રમત પણ ખેલી શકે છે, શબ્દોનો રમત પણ રમી શકે કે ભાઈ અમે તો ખાલી મેમ્બર્સની પૂછ્યું, અમે હેડની ક્યાં પૂછવી છે? બરાબર, તો કે મેમ્બર તો આ ઉપરના 3 જ હોય છે ખાલી, આ તો જે છે એના શું હોય છે? હેડ હોય છે. બરાબર, તો આવી રીતે વાંધા અરજી જે છે એ પણ નાખી શકાય છે, પણ તું આવડા તો કંઈ વાંધા અરજીને એ બધું લેતા નથી. પણ ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે આ જે છે એના સભ્યો હોય છે, અને હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી જે છે એ શું હોય છે? એના હેડ હોય છે, પ્રમુખ હોય છે. આગળનો પ્રશ્ન જે છે નારી શક્તિ અધિનિયમ અંતર્ગત 3 વિધાન આપેલા છે. પહેલું એવું કીધેલું છે કે નારી શક્તિ અધિનિયમ જે છે એ 18મી લોકસભાથી લાગુ થઈ જશે. તો એ વિધાન ખોટું છે, કારણ કે 18મી લોકસભા તો અત્યારે જે નવી મોદી 3.0 જે કહેવામાં આવે છે, તો એ જે ચાલુ થઈ એ જ તો 18મી લોકસભા છે. તો અત્યારથી ક્યાં લાગુ થયું? અત્યારથી તો લાગુ થયું નથી, એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું એવું કહે છે કે એક્ટ બન્યા પછી આ જ્યારે લાગુ કરવામાં આવશે ત્યારથી 15 વર્ષ સુધી જે છે એ આ લાગુ રહેશે. તો આ બિલકુલ સાચી વાત છે. મતલબ કે આની અંદર એક સનસેટ ક્લોઝ હશે. સનસેટ ક્લોઝનો મતલબ શું થાય કે ક્યારેક ને ક્યારેક પૂરું થઈ જશે. પરપેચ્યુઅટ, શાશ્વત, અનંતકાળ સુધી ચાલુ રહેશે એવું નથી, ક્યારેક ને ક્યારેક પૂરું થશે. તો બીજું, જો સનસેટ ક્લોઝ આ જે છે ને એ કીવર્ડ યાદ રાખજો. બીજી વાર પૂછું એવું કહી દેશે કે નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત એક સનસેટ ક્લોઝ આપવામાં આવેલો છે. તો એ વિધાન સાચું છે, કારણ કે એ માત્ર 15 વર્ષ સુધી જ તે ચાલુ રહેશે. એટલે તો બીજું સાચું છે, પહેલું ખોટું છે. ત્રીજું એવું કહે છે કે આની અંદર એવો પ્રોવિઝન આપવામાં આવેલો છે
કે એસસી કેટેગરીની જે મહિલાઓ જે છે એને એસસીનું જે રિઝર્વેશન જે છે એની અંદર જ આપી દેવામાં આવેલ છે. શિડ્યુલ કાસ્ટની મહિલાઓને અત્યારે જો એસસી માટે શિડ્યુલ કાસ્ટ માટે જે રિઝર્વેશન રાખેલું છે એની અંદર જે છે એ મહિલાઓને પણ રિઝર્વેશન જે છે એ આપી દેવામાં આવશે. તો એ વાત સાચું છે. મતલબ કે એસસી માટે રિઝર્વેશન રાખેલું છે તો એસસી મહિલાઓ માટે અલગથી રિઝર્વેશન રાખશે એવું નહીં. એસસી આ જે મહિલાઓનું રિઝર્વેશન જે છે એ એસસીની અંદર આપી દેશે. આગળનો પ્રશ્ન જે છે એ મિત્ર શક્તિ એક્સરસાઇઝના બારામાં છે કે મિત્ર શક્તિ એક્સરસાઇઝ જે છે એ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થઈ હતી. તો આ વિધાન ખોટું છે કારણ કે મિત્ર શક્તિ એક્સરસાઇઝ 2023 જે છે એ ભારત અને શ્રીલંકાની વચ્ચે થઈ હતી. શ્રીલંકાની વચ્ચે. બીજું એ કહે છે આ જે છે એ પૂના શહેરનું જે ઓંધ જે છે ઓંધ અહીંયા કરવામાં આવેલી હતી. તો એ વિધાન સાચું છે. ત્રીજા નંબરનું છે કે જોઈન્ટ રિસ્પોન્સ ડ્યુરિંગ આની અંતર્ગત કાઉન્ટર ટેરરિઝમ માટેનો ઓપરેશન એ આનો જે છે એ ગોલ હતા. તો એ વિધાન પણ સાચું છે. અને ઇન્ડિયન એરફોર્સ જે છે એ પણ આ એક્સરસાઇઝનો ભાગ હતી. તો એ વિધાન પણ સાચું છે. 2, 3 અને 4 સાચા છે. બાંગ્લાદેશ હારે નથી થઈ, શ્રીલંકા હારે થઈ હતી. આગળનો પ્રશ્ન જે છે એ રીટ ઉપર પૂછેલો છે. હવે તમને ખ્યાલ જ હશે કે રીટ જે છે એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. આની ઉપરથી પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતા હોય છે. પ્રશ્ન એવો પૂછેલો છે કે પ્રોહિબિશન નામની રીટ જે છે પ્રોહિબિશન નામની રીટ કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે તો એ કઈ છે? તો આ તો એક રીતે સહેલો પ્રશ્ન હતો અને ઓપ્શન તે એક રીતે સહેલા હતા. પ્રોહિબિશનની રીટ અંતર્ગત શું કરવામાં આવે? એની અંતર્ગત જે નીચલી કોર્ટ જે છે નીચલી કોર્ટ એને પ્રોહિબિટ કરવામાં આવે એટલે કે અટકાવવામાં આવે. કોઈ કેસની અંદર જે છે આગળ પ્રોસિડિંગ ન કરવામાં આવે. પ્રોહિબિટનો મતલબ શું કે પ્રતિષેધ કરો, બંધ કરો કે ભાઈ તમે આ કામ કરો છો ને એ તમે ન કરો. કેમ? કારણ કે આ તમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ પ્રોહિબિશન રીટ ક્યારે ઇસ્યુ કરે? તો કે જ્યારે નીચલી કોર્ટની અંદર કોઈ મુકદ્દમો કેસ કોઈ ડખા જે છે એ ચાલતા હોય ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ઉપલી કોર્ટ જે છે એને કહી દે કે તમે આ કેસની અંદર આગળ કન્ટિન્યુએશન આગળની પ્રક્રિયા જે છે એ કરો નહીં, અમે તમને એ કરતાં શું કરીએ છીએ? પ્રોહિબિટ કરીએ છીએ. તો આ ઓલરેડી રીટ ઉપર મેં અલગ વિડીયો લેક્ચર બનાવેલા છે. ટોટલ 5 પ્રકારની રીટ છે. કઈ તો કે HMPCQ. આ કઈ તો કે H એટલે કે જે હેબિયસ કોર્પસ, M એટલે કે મેન્ડેમસ, P એટલે કે પ્રોહિબિશન, C એટલે કે સર્ટિઓરરી અને Q એટલે કે ક્વો વોરંટો. આ બધા ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. આગળનો પ્રશ્ન જે છે એ 2 વિધાન આપેલા છે. ST શિડ્યુલ ટ્રાઇબ જે છે શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ એની સંબંધિત પ્રશ્ન પૂછેલો છે. પહેલો પ્રશ્ન એવો કીધેલો છે કે રાજ્યના ગવર્નર રાજ્યના રાજ્યપાલ જે છે એ નક્કી કરે છે કોઈ રાજ્યની અંદર કોઈને STનું ટેગ આપવું હોય, STનો દરજ્જો આપવો હોય તો એ નક્કી કરવાનું કામ જે છે એ કોઈ રાજ્યના રાજ્યપાલ કરે છે. આ વિધાન ખોટું છે. હવે જો અહીંયા તમે થોડી કોમન સેન્સનો ઉપયોગ કરો અથવા મેં એક તુક્કા મારવાવાળો વિડીયો બનાવેલો છે ને એની અંદર મેં એક વાત કરેલી છે. અહીંયા તમે થોડું વિચારો કે ગવર્નર એટલે કે પહેલાં જો આનો સાચો જવાબ શું આવે? STનું ટેગ આપવાનું કામ જે છે ST કોઈ જાતિ ST છે કે નહીં એ નક્કી કોણ કરે? તો એ નક્કી કરવાનું કામ જે છે એ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરે, ગવર્નર નો કરે. હવે તમે વિચારો, તમને કાંઈ ખબર નથી તો તમારે એવી રીતે વિચારવાનું કે ભાઈ આ STનું ટેગ આપવાનું ST કોઈ જાતિ ST છે કે નહીં એ નક્કી કરવાનું કામ જે છે એ કોઈ નાનું કામ નથી, એ બહુ મોટું કામ છે. આ નાનું કામ છે તો એ ગવર્નર એટલે કે રાજ્યપાલ ન કરી શકે. એટલું નાનું કામ જે છે એ એટલું મોટું કામ જે છે ગવર્નર રાજ્યપાલ ન કરી શકે. એટલે આ કામ કોણ કરશે? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરશે. કોઈ પણ રાજ્યની અંદર કોઈ જાતિ જે છે એને શિડ્યુલ ટ્રાઇબ ઘોષિત કરવી છે તો એ કોણ કરશે? તો કે એ રાજ્યના રાષ્ટ્રપતિ કરશે. ગુજરાતની અંદર ઘણી બધી જે છે એ શિડ્યુલ ટ્રાઇબ જે છે એ આવેલી છે. એમાં પણ PVTGs જે છે એ પણ આપેલી છે, ભીલ, પછી આ કોટવાડિયા ને એ બધી. તો આ બધી શું છે? તો કે ST પોપ્યુલેશન છે. બીજી વાત કરીએ કે કોઈ કમ્યુનિટી જે છે કોઈ જાતિ એને ST ઘોષિત કરવામાં આવે એક રાજ્યની અંદર તો એનો મતલબ એમ કે એ બીજા રાજ્યની અંદર તે ST હોવી જોઈએ. તો એ વિધાન ખોટું છે. બીજા રાજ્યમાં એ ST હોય એવું જરૂરી નથી. જેમ કે સમજો કે મીણા સમુદાયના લોકો, તો મીણા સમુદાયના લોકો જે છે એ રાજસ્થાનની અંદર એ કોની અંદર છે? ST સમુદાયની અંદર છે. જ્યારે મધ્યપ્રદેશની અંદર મીણા સમુદાયના લોકો જે છે એને OBC ગણવામાં આવે છે. બરાબર? તો કોઈ એક રાજ્યની અંદર SC અથવા STનું ટેગ ધરાવે છે તો એવું જરૂરી નથી કે બીજા રાજ્યની અંદર તે ઈ ટેગ ધરાવતો હોય. તો બીજું વિધાન જે છે એ ખોટું છે. અને આ ST નક્કી કરવાનું કામ કોણ કરે છે? તો STનો દરજ્જો આપવાનું કામ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ કરે છે. કારણ કે આ કામ કંઈ નાનું નથી, બહુ મોટું કામ છે. આગળનો પ્રશ્ન જે છે એ યુનિયન બજેટ કેન્દ્રીય બજેટના સંદર્ભમાં પૂછેલો છે. પહેલું એવું કહે છે કે ભારતના જે કેન્દ્રીય નાણામંત્રી કેન્દ્રના જે નાણામંત્રી જે છે એ રાષ્ટ્રપતિના અનુસાર રાષ્ટ્રપતિના બદલે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ સંસદના ગૃહો સમક્ષ રજૂ કરે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે અહીંયા એક માઇનોર મિસ્ટેક આપી દીધેલી છે. પ્રાઇમ મિનિસ્ટર નો આવે, પ્રેસિડેન્ટ આવે, રાષ્ટ્રપતિની બદલે જે છે એ રજૂ કરવા. તમે એક વસ્તુ સમજો,
હકીકતમાં બજેટ રજૂ કોને કરવાનું? હકીકતમાં બજેટ ઓફિશિયલી રજૂ કરવાનું એ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિ એ બહુ મોટો હોદ્દો છે. રાષ્ટ્રપતિને ઘણા બધા કામ હોય, એટલે એ આ નાના મોટા કામમાં ટાઈમપાસ ન કરે. એટલે રાષ્ટ્રપતિ ખુદ કોઈ બજેટ રજૂ ન કરે, પરંતુ રાષ્ટ્રપતિ જે છે પોતાના એક મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી, એને કહે કે તમે જે છે એ આ પાર્લામેન્ટ સંસદની અંદર બજેટ જે છે એ રજૂ કરી દેશો. એટલે કે રાષ્ટ્રપતિના સલાહ અનુસાર, રાષ્ટ્રપતિના કહ્યા પછી જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી જે છે એ બજેટ રજૂ કરતા હોય છે. જ્યારે અહીંયા એમ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટરના અનુસાર. તો પહેલું વિધાન ખોટું છે. બીજી વાત કરીએ કે કેન્દ્રીય લેવલે નો ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ કેન બી એક્સેપ્ટ ઓન રિકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે ટૂંકમાં કોઈ પણ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ માટેની મંજૂરી જે છે લેવી હોય, ગ્રાન્ટ માટેની ડિમાન્ડ જે છે આપવી હોય, તો એની માટે જે છે એ રાષ્ટ્રપતિની રિકમેન્ડેશન, ભલામણ હોવી જરૂરી છે. તો એ વાત બિલકુલ સાચી છે, કારણ કે કોઈ પણ ગ્રાન્ટ માટેની ડિમાન્ડ કરવી હોય તો એમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળ જે છે એનો સહયોગ હોવો જરૂરી છે, અને મંત્રીમંડળનો સહયોગ હોય તો જ રાષ્ટ્રપતિ જે છે એ હા પાડવાના છે. તો બીજું સાચું છે. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ માટેની ડિમાન્ડ કરવી હોય તો એની માટે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે. આગળનો એક પ્રશ્ન પૂછેલો છે કે ધ ઇન્ડિયા વે એન્ડ વાય ભારત મેટર્સ આ નામની પુસ્તક જે છે એ કોણે લખેલી છે? તો આ એક ખૂબ સારો પ્રશ્ન છે. ધ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ આ બંને પુસ્તક જે છે એ સુબ્રમણ્યમ જયશંકરે લખેલી છે. સુબ્રમણ્યમ જયશંકર જે છે એ ભારતના વિદેશ મંત્રી છે, એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે. અને સુબ્રમણ્યમ જયશંકર જે છે ને એ એક રીતના ટેકનોક્રેટ છે. ટેકનોક્રેટનો મતલબ શું છે એ સમજો. સુબ્રમણ્યમ જયશંકર જે છે એ વિદેશ મંત્રી બન્યા ને એ પહેલાં ભારતના ફોરેન સેક્રેટરી હતા, એટલે કે વિદેશ સચિવ હતા. એમને ઓલરેડી અમેરિકાની અંદર ને જાપાનની અંદર 10-15 વર્ષ સુધી, ચીનની અંદર એ બધી જગ્યાએ કામ કરેલું હતું. ઇન શોર્ટ આ એક એવા મંત્રી છે કે જે પહેલાં ઓલરેડી એની અંદર નોકરી કરીને આવેલા છે. નોકરી કરીને આવેલા હોય તો એની અંદર એમને ટ્રેનિંગ, ટૂંકમાં ઇન શોર્ટ જે ફિલ્ડની અંદર પોતે એક્સપિરિયન્સ ધરાવે છે એ જ ફિલ્ડના હવે જે છે એ મંત્રી બની ગયા છે. અને એટલે જ એને વિદેશની અંદર, ભારતમાં તો એની પ્રશંસા થાય છે, વિદેશમાં પણ ઘણા બધા લોકો જે છે એ એની તારીફ કરતા હોય છે. ઘણી બધી વાર અમુક વાર ઇન્ટરનેશનલ મીડિયા એમને આડો કોઈ પ્રશ્ન પૂછી લે તો એનો પણ બોલ્ડ, ખૂબ ખતરનાક જવાબ આપતા હોય છે. શા માટે? કારણ કે એમને ઓલરેડી જીઓ પોલિટિક્સની ખબર હોય છે, જીઓ પોલિટિક્સની સમજ હોય છે. જ્યારે અમુક જે વિદેશ મંત્રી હોય તો એ કહેવાય કે એટલી બધી ખબર ન પડતી હોય તો સરખો જવાબ આપી શકતા નથી. તો આજે સુબ્રમણ્યમ જયશંકરે ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ પુસ્તકની અંદર પણ ભારતનું જે વધતું કદ જે છે એના વિશે વાત કરેલી છે. ભારતની જીઓ પોલિટિક્સ વિશે વાત કરેલી છે. આજે ઇન્ડિયા વે જે છે ને, ઇન્ડિયા વે એની અંદર તો ભારતનું જે જીઓ પોલિટિક્સ છે, ભારતની ભૂ રાજનીતિ જે છે ને એને મહાભારતની અંદર જે પાત્રો આવેલા છે એની સાથે સરખાવેલી છે. અને ભારત જે છે વિશ્વની અંદર કઈ રીતે મહત્ત્વનું છે એ દર્શાવેલું છે. અહીંયા હું જે છે ને એ તમને થોડીક વસ્તુ જણાવીશ. પુસ્તકો જે છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ પહેલાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે જીપીએસસી મેઇન્સની અંદર એક પ્રશ્ન પૂછેલો હતો કે તમારા મિત્રને પુસ્તકનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. તો આવો પ્રશ્ન ડાયરેક્ટ 15 માર્કની અંદર પૂછાઈ ગયો. હવે હું એવું માનું છું ને કે આવો જ એક પ્રશ્ન પૂછાઈ શકે, આવો એક પ્રશ્ન મેઇન્સની અંદર પૂછાઈ શકે. કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે તમારા મિત્રને ઓડિયો બુકનું મહત્ત્વ સમજાવતો પત્ર જે છે એ લખો. કારણ કે તાજેતરના સમયની અંદર ઓડિયો બુક જે છે ને એ ખૂબ ધૂમ મચાવે છે. આ કુકુ FM ને એ બધું જે છે એ તમે સાંભળેલું છે. તો મારા મતે તમારે શું કરવું જોઈએ? કોઈ પણ પુસ્તક આવે તો એ તમારે વાંચવી જોઈએ. પરંતુ હવે તમને ખ્યાલ હશે કે આપણી પાસે એટલો વાંચવાનો ને એ બધો સમય હોય નહીં. તો એની માટે તમે શું કરી શકો? એની માટે આ ઓડિયો બુક ને એવું બધું જે છે વાંચી શકો. હું કોઈનું માર્કેટિંગ કેવું નથી કરતો, કુકુ FM કે એની હું વાત નથી કરતો. પણ તમે ડાયરેક્ટ કોઈ પણ બુક હોય ને એ બુક તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું અને પાછળ લખી નાખવાનું ઓડિયો બુક, કે ભાઈ આ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ એની ઓડિયો બુક. હું તમને મારી વાત કરું ને, આ ધ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ આ બંનેની ઓડિયો બુક જે છે એ મેં યુટ્યુબમાં જ જોયેલી છે. બરાબર, પહેલી વસ્તુ આ. તો ઓડિયો બુક શું કરે કે ભાઈ આપણને એ બુક વાંચવી ન હોય તો ફટાફટ એનો વિડીયો જે છે આપણે જોઈ શકીએ. પહેલી વસ્તુ. બીજી મોસ્ટ ટાઈમ વસ્તુ, ઘણી બધી વાર કેવું હોય કે ભાઈ અમુક બુક હોય ને એ બહુ બલ્કી હોય, બહુ મોટી હોય, તો એટલો બધો આપણી પાસે ટાઈમ ન હોય. તો એ બુકની આપણે સમરી વાંચી શકીએ. તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું કે ભાઈ આ બુક જે છે એની સમરી વાંચો, કે ધ ઇન્ડિયા વે એની સમરી મને ખાલી કહી દો, મારે આખી બુક નથી વાંચવી. બરાબર, તો એની સમરી જે છે એ તો ફટાફટ તમે વાંચી શકો. અને આ સમરી, કોઈ પણ બુકની તમે સમરીને એ બધું વાંચેલું હોય તો એ જીપીએસસી મેઇન્સની અંદર ને એ બધાની અંદર તમે એના ડેટા અને કીવર્ડને એ બધું જે છે એ ઉપયોગમાં લઈ શકો છો. તો ઇન શોર્ટ મેં તમને કીધું કે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે તમારા મિત્રને ઓડિયો બુકનું મહત્ત્વ સમજાવતો પત્ર જે છે લખો. તો એની અંદર તમે આવા ઉદાહરણને આ બધી વસ્તુ જે છે એ ટાંકી શકો છો. ઓડિયો બુકનો ફાયદો શું છે કે એ તમે ટ્રાવેલ કરતા હોય એ એક રીતે સમયનો સદુપયોગ કરે છે, બેટર યુટિલાઇઝેશન ઓફ ટાઈમ. તમે અમુક વાર ટ્રાવેલિંગ કરતા હોય કે ક્યાંક આડાવડા રખડતા હોય તો એ બધી જગ્યાએ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું કે ગેમ રમવી કે રીલ્સ જોવી, એનાથી બેટર એ છે કે તમે ઓડિયો બુક જો. તમે માની લો કે ડ્રાઇવિંગ કરો છો તો ડ્રાઇવિંગ કરતાં પણ જે છે એ ડ્રાઈવ મોડ અંતર્ગત અમુક બુકને એવું બધું આવતું હોય છે, તો ત્યારે તમે બુક જે છે એ વાંચી શકો, ઓડિયો બુક જે છે એને રીડ કરી શકો છો.
ઇન શોર્ટ મતલબ કે તમે એના વિડીયો વગેરે જોઈ શકો છો. અને બીજું શું કીધું કે એની સમરીને એ બધું પણ જોઈ શકો છો. તો હવે આ બધું તમે કરો તો એના કારણે તમે એક મહિનાની અંદર અથવા અમુક દિવસોની અંદર ઘણી બધી બુક જે છે એ એકહારે વાંચી શકો. હવે આપણે કંઈ બધી બુક વાંચવી એવું જરૂરી નથી. આપણે ખાલી એની આ ઉપરથી ઝલક મેળવી લઈએ, એની સમરી જે છે એ પ્રાપ્ત કરી લઈએ તો પણ ઘણો ફાયદો થાય. હું તમને મારી વાત કરું તો આ ધ ઇન્ડિયા વે વાય ભારત મેટર્સ આની ઓડિયો બુક જે છે મેં વાંચેલી છે. આપણે વાત કરીએ કે ડેનિયલ ગોલમેન જે છે એણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુસ્તક લખેલી છે કે વાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર પાવરફુલ ધેન આઈક્યુ, એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ કરતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ શા માટે ખૂબ મહત્વનું છે. તો એની માટે ડેનિયલ ગોલમેનની બુક છે. તો એની પણ ઓડિયો બુક જે છે એ મેં વાંચેલી છે, મતલબ સાંભળેલી છે. આ એટોમિક હેબિટ્સ તમે એ બુકનું નામ સાંભળેલું છે કે ભાઈ એટોમિક હેબિટ્સ બહુ જોરદાર બુક છે ઓલું પેલું. તો એની પણ ઓડિયો બુક જે છે મેં વાંચેલી છે. મારે વારંવાર ટ્રાવેલિંગ ને એ બધું કરવાનું હોય તો એ બધાની અંદર હું આવી ઓડિયો બુક જે છે વાંચતો રહેતો છું. તો હું તમને પણ રિકમેન્ડ કરીશ, ભલામણ કરીશ કે ભાઈ આવી રીતે ઓડિયો બુક જે છે એ તમે વાંચી શકો છો. જો તમારે પાસે વાંચવાનો ટાઈમ છે તો તમે વાંચો જ તે, પરંતુ આવી રીતે આડું સ્ક્રોલ કરવું ઓલું કરવું એનાથી બેટર છે કે આ ઓડિયો બુક જે છે તમે ફટાફટ ખૂબ જ સ્પીડમાં જોઈ શકો છો. બીજું એની સમરી પણ જોઈ શકો છો. સમરી જોવો તો ફટાફટ આખી બુકમાં શું છે એ તમને આઈડિયા આવી જાય. તો આવી બુક તમે ખ્યાલ હોય તો આવા જવાબ આપી શકો છો. આગળનો પ્રશ્ન જે છે એ લોકસભાના સ્પીકર ઉપર પૂછેલો છે. હવે જો આ પણ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. સ્પીકર ઉપર વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે. સ્પીકર ઉપર અથવા ડેપ્યુટી સ્પીકર ઉપર આ બધા ઉપર વારંવાર પ્રશ્ન જે છે એ પૂછતા હોય છે. સ્પીકર જે છે એ સામાન્ય રીતે રૂલિંગ પાર્ટીમાંથી હોય છે, રૂલિંગ પાર્ટી જે શાસક પક્ષ હોય એની અંદર. અને જે ડેપ્યુટી સ્પીકર જે છે એ અપોઝિશન પક્ષમાંથી હોય છે. આવી એક રીતની કોન્વેન્શન એટલે કે એક પરંપરા છે. આવું કંઈ બંધારણમાં કે એવું લખેલું નથી, ક્યાંય લખેલું નથી, પરંતુ આવી પરંપરા જોવા મળે છે. તો બીજી વાર આવું જ વિધાન પૂછી લે છે કે સ્પીકર જે છે એ રૂલિંગ પાર્ટી શાસક પક્ષમાંથી હોય છે, સાચું વિધાન. ડેપ્યુટી સ્પીકર જે છે એ અપોઝિશનમાંથી હોય છે, તો એ વિધાન પણ સાચું. તો આવી રીતે અને એવું કહી દે છે કે આવી પરંપરા છે તો પણ વિધાન સાચું પડશે. અથવા એવું કહી દે કે બંધારણ અનુસાર અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન બંધારણ અનુસાર જે છે એ સ્પીકર શાસક પક્ષમાંથી હોય છે, તો એ વિધાન ખોટું પડશે. બરાબર. તો આવા પ્રશ્ન પૂછાતા હોય. સ્પીકર સંબંધિત 3 પ્રશ્ન આપેલા છે કે જ્યારે સ્પીકરને કાઢવાના હોય એટલે કે રિમૂવલ ઓફ સ્પીકર, જ્યારે સ્પીકરને કાઢવાના હોય તો એ સમયે નીચેનામાંથી કયા 3 જે છે એ સાચા છે. જ્યારે સ્પીકરને કાઢવા માટેનો જે ખરડો લાવવામાં આવેલો હોય અથવા એની માટેનો ઠરાવ રિઝોલ્યુશન જે છે એ લાવવામાં આવેલું હોય, એની માટેની પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે હી ઓર સી શેલ નોટ પ્રિસાઇડ, ત્યારે તે સ્પીકર પદ ઉપર બેસશે નહીં. તો એ વાત તો સાચી જ છે ને. હવે સ્પીકરને જ કાઢવાના છે તો એ ખુદને ખુદ થોડી બેસે, તો એ વાત સાચી છે. બંધારણ પોલિટીની અંદર આ ટોપિક ડિટેલમાં સમજાવેલો છે, મેં એનો વિડીયો પણ બનાવેલો છે કે જ્યારે સ્પીકરને પોતાના હોદ્દા ઉપરથી પદ ઉપરથી દૂર કરવાનો હોય, રિમૂવ કરવાનો હોય, કાઢવાના હોય, ત્યારે એ સ્પીકરના પદ ઉપર બેસશે નહીં. ત્યારે એક સામાન્ય સભ્ય તરીકે બેસશે અને ત્યારે કાર્યવાહી જે છે એ બીજા વ્યક્તિ જે છે એને આપવામાં આવશે, ખાસ કરીને ડેપ્યુટી સ્પીકરને આપવામાં આવશે. બીજું તો પહેલું તો જે છે એ સાચું છે. બીજું હી ઓર સી શેલ નોટ હેવ ધ રાઇટ ટુ સ્પીક, જ્યારે એમને કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે એમને જે છે એ બોલવાનો અધિકાર નહીં આપવામાં આવે. તો આ વિધાન ખોટું છે. હવે તમે સમજો, હકીકતમાં એવું ન હોય કે એમને બોલવાનો અધિકાર ન આવે. એ બોલી તો શકે જ તેને, કારણ કે એને પોતાના પક્ષમાં પણ દલીલ કરવી તો પડશે ને. એનો પક્ષ તો જાણશે જ તેને. કોઈ સ્પીકરને કાઢવાનું છે તો કાંઈ એમને એમ ડાયરેક્ટ તો કાઢી નહીં નાખે ને. એમને પૂછવું તો પડશે ને કે ભાઈ તમને શા માટે કાઢવામાં આવશે. તમે વિચારો, આ જે બીજું વિધાન જે છે ને એ તમે સામાન્ય બુદ્ધિ કોમન સેન્સથી પણ કરી શકો. કેમ? કારણ કે મેં તમને કીધું કે ભાઈ એમને બોલ્યા વગર પોતાનો પક્ષ કઈ રીતે રજૂ કરશે. એટલે બોલવાનો તો અધિકાર આપવામાં આવે તે બોલવાનો. અને બીજી વાત કરીએ આપણે નેચરલ જસ્ટિસ, જે કુદરતી ન્યાયનો સિદ્ધાંત જે છે આ તો એનું પણ ઉલ્લંઘન કરે છે. કારણ કે કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો એક ઉદ્દેશ્ય એવો છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એને સાંભળ્યા વગર, એના વિશે પૂરેપૂરી માહિતી મેળવ્યા વગર એને સજા નથી આપવાની, એને કાઢી નથી નાખવાનું. તો અહીંયા મતલબ કે એમને બોલવાનો અધિકાર નથી, એ વિધાન પણ ખોટું છે, કારણ કે એમને બોલવાનો અધિકાર હોય છે. તો બીજું શું થઈ જશે? ખોટું થઈ જશે. ત્રીજું શું કહે છે કે જ્યારે એમને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે જે છે એ વોટ આપી શકશે નહીં. ત્યારે ત્યારે જે છે એ ફર્સ્ટ ઇન્સ્ટાન્સની અંદર વોટ આપી શકશે નહીં. તો આ વિધાન જે છે એ પણ ખોટું છે, કારણ કે જે છે એ વોટ આપી શકશે. અથવા અહીંયા તમે સમજો કે એમને મત આપવાનો અધિકાર નથી. બીજું તમે એલિમિનેટ કરો તો તો પણ તમે ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી શકો. ત્રીજું જે છે એ ખોટું આપેલું છે. બરાબર, ત્રીજું ખોટું આપેલું છે, એ વોટ નહીં આપી શકે. અહીંયા જવાબ એ રીતના સેટ થાય છે. તો આવા પ્રશ્ન પૂછાઈ શકે. તો ઇન શોર્ટ વાત કરીએ, સ્પીકર જે છે એ વોટ આપી શકે કે ન આપી શકે. તો જો સ્પીકર પહેલાં તો સમજો, સ્પીકર જે છે ને એ વોટ ક્યારે આપી શકે? સ્પીકર ક્યારેય વોટ આપતા જ નથી. સ્પીકર જે છે એ ક્યારેય પણ વોટ આપી શકે નહીં. સ્પીકર જે છે એ પોતાના હોદ્દા, પોતાના પદ ઉપર બેઠેલા છે, તો એ ક્યારેય વોટ આપતા નથી. પરંતુ માની લો કે બંને બાજુના મત સરખા થાય, યસમાં પણ સરખા મત પડે અને વાયમાં પણ સરખા મત પડે, તો આવા કેસની અંદર સ્પીકર જે છે ને એ મત આપે છે. અને સ્પીકર ત્યારે જે મત આપે ને એને કહેવાય કાસ્ટિંગ વોટ. આ પ્રશ્ન વારંવાર પૂછે છે કે બંને પક્ષમાં એક સમાન મત પડે અને ત્યારે સ્પીકર દ્વારા આપવામાં આવતા મતને શું કહે છે? તો એને કાસ્ટિંગ વોટ કહે. પરંતુ અહીંયા તો હવે સ્પીકર પોતાના પદ ઉપર જ બેઠા નથી અને પોતાના પદ ઉપર
ઉપર જ બેઠા નથી અને એમને તો હેઠા કાઢવાની વાત ચાલે છે. તો મતલબ કે આવા કેસની અંદર ફર્સ્ટ ઇન્સ્ટાન્સ પ્રથમ તબક્કે ક્યારેય જે છે એ સ્પીકર મત આપતા નથી. અહીંયા હકીકતમાં આખું વિધાન જ એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ ઇન્સ્ટાન્સ પ્રથમ તબક્કે મત આપવાનો. તો પ્રથમ તબક્કે તો ક્યાં આપે છે? એ સ્પીકર મત ક્યારે આપે? કે જ્યારે બંને બાજુના મત સરખા થાય ત્યારે જ આપી શકે, બાકી આપી શકે નહીં.